આજે પાચન માર્ગ એટલે કે અન્નળીથી માંડી અને મળાશય સુધીના અંગો અન્નળી, જઠર, પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર અને મોટું આંતરડું એટલે અધ્યાંત્ર અને કોલોન. આપણે પાચન માર્ગના બધા અંગોની આંતરિક રચના એટલે આંતરિક રચના એટલે આપણે પાચન માર્ગ અંગો હોય, દાખલા તરીકે અન્નળી છે, કારણ અંગો તો પોલા જ હોય વચ્ચે. અન્નળી યાદ હોય તો આ જઠર, આ રીતે આ પક્વાશય. આનો આપણે આમ આડો છેદ લેવાનો, આડો છેદ પાતળો, જેમ આપણે ટિંડોળાને ચપોળે સુધારો આડું, એમ અનુપ્રસ્થ છેદ એકદમ પાતળો લેવાનો. પછી એને અભિરંજકો આપણે આવશે ત્યારે તમને સમજાવીશ. અભિરંજકો એ વનસ્પતિમાંથી મેળવેલા વિવિધ રંગના રંગીન પદાર્થો છે. લાલ, ગુલાબી, ભૂખરા અલગ અલગ રંગના અભિરંજકો હોય. એ અભિરંજક વડે અભિરંજિત કરવાનું, એટલે છેદ લઈ અને અભિરંજકમાં મૂકવાનું. નાની પેટ્રી ડીશ હોય કાચની, હોચ ગ્લાસ જેને કહેવાય, હોચ ગ્લાસ, નાનો હોચ ગ્લાસ કાચનો, એમાં અભિરંજક લેવાનું અને જે છેદ લીધો હોય એને અભિરંજકમાં મૂકી દેવાનો. થોડો સમય થઈ જાય એટલે એ છેદ અભિરંજિત થઈ જાય, રંગીન થઈ જાય. પછી વધારાનો અભિરંજકને પાણીથી દૂર કરી નાખવાનું. પછી એને કાચની સ્લાઇડ આવે, કાચની સ્લાઇડ ઉપર પાણીને એક બે ટીપા મૂકી એ અભિરંજિત થયેલા છેદ એને કાચની સ્લાઇડ ઉપર મૂકવામાં આવે. આ પ્રકારની પાતળી કાચની સ્લાઇડ હોય, પાણીના ટીપા મૂકી દેવાના અને ઓલા છેદને અહીં મૂકી દીધો અને એની ઉપર કવર સ્લીપ એકદમ પાતળી કાચની કવર સ્લીપ આવે એ ઢાંકી દેવાની, જેથી ઓલું પાણીનું બાષ્પીભવન ન થાય. પછી માઇક્રોસ્કોપમાં અવલોકન કરવાનું. હવે આપણે અવલોકનમાં તો અન્નમાર્ગના અંગો વચ્ચે તો પોલા જ છે, તો આપણે રચના શું જોવાની? અન્નમાર્ગના અંગોની કઈ રચના જોવાની? એની દિવાલ, આ દિવાલ, અન્નમાર્ગના અંગોની દિવાલ. તો અન્નમાર્ગના અંગોની આંતરિક રચના એટલે અન્નમાર્ગના અંગોની દિવાલની આંતરિક રચના. વચ્ચે તો પોલાણ આવે છેદમાં. દાખલા તરીકે આ તમે છેદ લીધો, ગોળે ગોળ આવ્યો, વચ્ચે તેનું પોલાણ આવી ગયું, અન્નળી, જઠર, આંતરડું જે કયો હોય, અને આટલો જે બન્યો અહીંથી માંડી અહીંયા સુધી આ એની દિવાલ આવી. તો તમને સમજાવું, અન્નમાર્ગની દરેક અંગ, અન્નમાર્ગના દરેક અંગની દિવાલ આપણે આ બહારથી અંદર તરફ જઈએ તેમ 4 સ્તરોની બનેલી છે. એમાં એક બહારનું લસી સ્તર, નંબર 2 સ્નાયુ સ્તર, પણ સ્નાયુ સ્તર 2 સ્તરનું બન્યું. આ બહારનું સ્નાયુ સ્તર એને આયામ સ્નાયુ સ્તર કહેવાય. આ અંદરનું સ્નાયુ સ્તર એ વર્તુળી સ્નાયુ સ્તર છે. મેં કીધું હતું આ જે સ્નાયુઓ છે એ અનૈચ્છિક પ્રકારના સ્નાયુ, અનૈચ્છિક અથવા એને કહેવાય, આપણે બધું ભણશું, અરેખિત સ્નાયુ અથવા સરળ સ્નાયુ. સ્નાયુનું સંકોચન, શિથિલન પ્રાણીની ઈચ્છા શક્તિ ઉપર આધારિત નથી. આથી અનૈચ્છિક સ્નાયુ અથવા અરેખિત સ્નાયુ પણ કહેવાય, અથવા એને સરળ સ્નાયુ પણ કહેવાય. આપણે અભ્યાસ કરશું પ્રાણી પેશીમાં. તો લસી સ્તરની નીચે આ સ્નાયુ સ્તર આવેલું છે, જે 2 ભાગમાં વહેંચાયેલું છે. બહારની બાજુ આયામ સ્નાયુ સ્તર, અંદરની બાજુ વર્તુળી સ્નાયુ સ્તર. આયામ
મેં ગઈકાલે કીધું હતું કે સ્નાયુનો એકમ સ્નાયુ તંતુ. આવા તંતુ લાંબા નળાકાર હોય. મેં કીધું હતું કે સ્નાયુ કોષ નહીં કહેવાય, કારણ આ સ્નાયુ કોષ એ લાંબા તંતુમાં ફેરવાઈ ગયો. આથી સ્નાયુ કોષને કહેવાય સ્નાયુ તંતુ. તો સ્નાયુનો એકમ, કેમ શરીરનો એકમ કોષ, એમ સ્નાયુનો એકમ એ સ્નાયુ તંતુ. આયામ એટલે સ્નાયુ તંતુ અન્નમાર્ગમાં આ રીતે અન્નમાર્ગ હોય, દાખલા તરીકે, તો ઊભા ગોઠવાઈ ગયા હોય આયામ. એટલે આ સ્નાયુ તંતુ આયામ રીતે ઊભા ગોઠવાયેલા. અને વર્તુળી એટલે એ સ્નાયુ તંતુ દિવાલમાં વર્તુળાકારે, મુદ્રિકા આકારે, વર્તુળાકારે. કેટલાક સ્નાયુ તંતુ આમ આયામ ઊભા ગોઠવાઈ ગયા, કેટલાક સ્નાયુ તંતુ આમ વર્તુળમાં ગોઠવાઈ ગયા. એટલે બહારના જે સ્નાયુ સ્તર છે એના સ્નાયુ તંતુ આયામ ગોઠવાઈ ગયા. અંદરનું સ્નાયુ સ્તર છે એના સ્નાયુ તંતુ એ વર્તુળાકારે, મુદ્રિકા પ્રકારે ગોઠવાઈ ગયેલા. ત્રીજા નંબરનું સ્તર આવ્યું આપેલું લસ્સી સ્તર, બીજું સ્નાયુ સ્તર, આ ત્રીજું અધઃ શ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરનું સ્તર આવ્યું એ છે શ્લેષ્મ સ્તર. આ 4 સ્તર. હવે આ તો પોલાણ આવી ગયું, પણ શ્લેષ્મ સ્તરનું આ અંદરનું સ્તર, જો આ શ્લેષ્મ સ્તરનું આ અંદરનું સ્તર, આ જે મૂક્યું છે બ્લુ રંગનું, એને નામ આપ્યું આપણે અધિચ્છદ, અથવા એને કહેવાય ઉપકલા, જેને આપણું શ્લેષ્મ સ્તર કહેતા હતા. એ શ્લેષ્મ સ્તર એટલે શ્લેષ્મ સ્તરનું અંદરનું સ્તર એક સ્તરી. જો આ કોષો છે, આ બધા કોષો છે, આવા એક સ્તરી કોષોનું બન્યું, નામ આપ્યું અધિચ્છદ. આપણે ભણશું પ્રાણી પેશીમાં, કદાચ તમે નામ સાંભળ્યું હશે પ્રાણી પેશી. એમાં એક પ્રકાર છે અધિચ્છદ પેશી, બીજી સંયોજક પેશી, ચેતા પેશી, સ્નાયુ પેશી. તો હવે યાદ રાખજો, એક અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. આ બધું આપણે ભણવાનો પર થોડોક ઉલ્લેખ કરાવી દો. 4 પ્રકારની પ્રાણી પેશી: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. અધિ એટલે ઉપર. આ પેશી ક્યાં હોય? શરીરની બાહ્ય સપાટી ઉપર, કે શરીરમાં ઓલા ઉરસ ગુહા અને ઉદર ગુહામાં આવેલા અંગો, હૃદય, ફેફસા, યકૃત, સ્વાદુપિંડ, જઠર, મૂત્રપિંડ, શરીરની બહારની સપાટીએ કે શરીરમાં આવેલા, એટલે કે ઉરસ ગુહા અને ઉદર ગુહામાં આવેલા અંગોની બહારની સપાટીએ, તેમજ કોઈ પણ પોલું અંગ, દાખલા તરીકે આ પોલું અંગ છે, આ દિવાલ છે, એ પોલાણની અંદરની સપાટીએ. આઈડિયા મળ્યો? હવે પોલા અંગની અંદરની સપાટીએ. તો શરીરની બહારની સપાટીએ, શરીરમાં આવેલા ઉરસ ગુહા અને ઉદર ગુહામાં આવેલા અંગોની બહારની સપાટીએ, અને પોલા અંગોની દિવાલની અંદરની સપાટીએ આવેલી પેશી એટલે અધિચ્છદ પેશી. જો એ શરીરની બહારની સપાટીએ હોય કે શરીરમાં આવેલા અંગોની બહારની સપાટીએ હોય તો અધિચ્છદ કહેવાય. પણ પોલા અંગોની દિવાલની અંદરની સપાટીએ આવું એક સ્તરી પેશી આવેલી હોય, એક સ્તર, એને કહેવાય ખરેખર અંતઃચ્છદ.
અંદરથી આચ્છાદન કર્યું. ઓલું બહારથી આચ્છાદન કરે, શરીરને બહારથી આચ્છાદન કર્યું, આવરણ બનાવ્યું. શરીરમાં આવેલા અંગોને પણ બહારથી આચ્છાદન કર્યું. પણ પોલા અંગોની દિવાલમાં અંદરથી આચ્છાદન કર્યું તો નામ આપ્યું અંતઃછદ. હવે આપણે ભણશું અન્નમાર્ગના અંગો પોલા અંગો, અન્નળી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, રુધિરવાહિની, ધમની, શિરા પોલા, મૂત્રવાહિની પોલી, શુક્રવાહિની પોલી. કોઈ પણ નળીઓ એ પોલી હોય. એ પોલી નળીની દિવાલની અંદરની સપાટી આવ્યું એ અધિચ્છદ અથવા અંતઃછદ. હવે મારે કેવું છે કે આ જે મૂક્યું છે આ શ્લેષ્મ સ્તરનું અંદરનું આ સ્તર જે પોલાણની ફરતે આવ્યું એને આપણે નામ આપ્યું અધિચ્છદ અથવા ઉપકલા. આ તમને મૂક્યો છે આંતરડાનો આડો છેદ. આંતરડું એટલે નાનું કે મોટું કોઈ પણ. હવે 4 સ્તર હોય. અંડળીથી માંડી મળાશયની દિવાલના 4 સ્તરો હોય. પણ આ 4 સ્તરોનો વિકાસ, એની રચનાનો આધાર એ અંગોના કાર્ય ઉપર છે. એટલે મોટે ભાગે લસી સ્તર, સ્નાયુ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર, આ 4 સ્તરોમાં પાચન માર્ગના અંગોમાં વિવિધતા જોવા મળે. હવે હું તમને આને મેં છેદ લીધો, અડધો મૂક્યો છે આમ, આટલો છેદ મૂક્યો છે આમ. આ બધું સ્તર ગોળે ગોળ સમજી લેજો. આ બહારનું સ્તર એ લસ્સી સ્તર. બહારની બાજુએ મેઝોથેલિયમ એટલે કે મધ્ય સ્તરમાંથી ઉત્પન્ન થયેલ મેઝોથેલિયમ. આ ઈસે લાદીસમ. આ તો એક અધિચ્છદ છે. અધિચ્છદના એ પ્રકાર પડે કોષોના આકારને આધારે. કોષો લાદી જેવા હોય તો લાદીસમ અધિચ્છદ. કોષો લાંબા નળાકાર હોય તો સ્તંભાકાર અધિચ્છદ. કોષો ઘનાકાર હોય તો ઘનાકાર અધિચ્છદ. એટલે અધિચ્છદ પેશીના પ્રકારો એ કોષોના આકારને આધારે પાડવામાં આવે. જો અધિચ્છદ પેશીના કોષો લાદી જેવા ચપટા હોય તો લાદીસમ અધિચ્છદ. જો અધિચ્છદ પેશીના કોષો એ ઘનાકાર હોય તો ઘનાકાર અધિચ્છદ. જો લાદીસમ અધિચ્છદ પેશીના કોષો લાંબા નળાકાર સ્તંભાકાર હોય તો સ્તંભાકાર અધિચ્છદ. આ મેઝોથેલિયમ એટલે લાદીસમ અધિચ્છદનું બનેલું છે. લાદીસમ અધિચ્છદ. આ અધિચ્છદ પેશીના કોષો લાદી જેવા, લાદીસમ અધિચ્છદ. નીચેની બાજુએ તંતુ ઘટક નામની સંયોજક પેશી. કોઈ પણ શરીરની કોઈ પણ 2 પેશી કે શરીરના કોઈ પણ 2 અંગોને પરસ્પર જોડતી પેશીને સંયોજક પેશી કહેવાય. એ સંયોજક પેશીના પણ પ્રકારો પડશે. એ સંયોજક પેશી પૈકીની એક સંયોજક પેશી છે તંતુ ઘટક પેશી. તો મેઝોથેલિયમ એ અન્નમાર્ગનું સૌથી બહારનું સ્તર, જે બહારની બાજુએ લસ્સી સ્તર. આ લસ્સી સ્તર એ અન્નમાર્ગનું સૌથી બહારનું સ્તર, જે 2 સ્તરનું બન્યું. બહારની બાજુએ મેઝોથેલિયમ એટલે લાદીસમ અધિચ્છદનું અને અંદરની બાજુએ તંતુ ઘટક નામની સંયોજક પેશીનું બન્યું. અને આ સ્તર એ રક્ષણનું કાર્ય કરે. હવે હું આવ્યો સ્નાયુ સ્તર. તો લસ્સી સ્તરની નીચે આ સ્નાયુ સ્તર આવ્યું. આ સ્નાયુ સ્તર મેં કીધું કે આ સ્નાયુ અનૈચ્છિક પ્રકારના અથવા અરેખિત પ્રકારના અથવા સરળ સ્નાયુ. એમાં બહારની બાજુએ ઓછી જાડાઈમાં, દેખજો ઓછી જાડાઈમાં આયામ સ્નાયુ સ્તર, અંદરની બાજુએ વધુ જાડાઈમાં વર્તુળી સ્નાયુ સ્તર. એટલે બહારની બાજુએ ઓછી જાડાઈમાં આયામ સ્નાયુ સ્તર, અંદરની બાજુએ વધુ જાડાઈમાં વર્તુળી સ્નાયુ સ્તર આવેલું છે. આ ઉપરાંત આપણે ભણશું
જઠર, હવે જોજો, સ્નાયુ સ્તરનો વિકાસ દરેક અંગમાં અલગ અલગ હોય. આપણે એમ કહીએ કે નાના આંતરડાનું સ્નાયુ સ્તર ઓછું વિકસિત હોય, જઠરનું સ્નાયુ સ્તર વધારે વિકસિત હોય. યાદ હોય તો દિવાલ જાડી છે કે પાતળી એનો આધાર છે સ્નાયુ સ્તરના વિકાસ ઉપર. જઠરની દિવાલ ખૂબ જાડી છે કારણ જઠરમાં હંગામી ખોરાકનો સંગ્રહ થાય છે, આથી જઠરમાં સ્નાયુ સ્તર ખૂબ જ વધુ વિકસિત હોય. નાના આંતરડાની દિવાલ પાતળી હોય, આથી નાના આંતરડાની દિવાલમાં આવેલું સ્નાયુ સ્તર એ અલ્પ વિકસિત હોય. હવે સ્નાયુ સ્તરનું કાર્ય શું? મેં કીધું હતું ઓલા આયામ અને વર્તુળી, આયામનું સંકોચન થાય, વર્તુળીનું શિથિલન થાય, બે ભેગું સંકોચન શિથિલન. એકાંતરે જોજો, આયામ પ્રકારના અને વર્તુળી પ્રકારના સ્નાયુઓનું ક્રમિક સંકોચન શિથિલન થાય. આનું સંકોચન, આનું શિથિલન, ફરી આનું શિથિલન, આનું સંકોચન. ટૂંકમાં આયામ અને વર્તુળી પ્રકારના સ્નાયુઓનું ક્રમિક સંકોચન શિથિલન થાય. આ ક્રિયાને કહેવાય પરિસંકોચન. આ ક્રિયાને કહેવાય પરિસંકોચન. હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ દિવાલમાં આવેલા આ સ્નાયુ સ્તરનું કાર્ય પરિસંકોચન. તો પરિસંકોચનનું મહત્વ શું? દિવાલનું સંકોચન, દિવાલમાં આવેલા અન્નમાર્ગની પાચન માર્ગના અંગોની દિવાલમાં આવેલા આયામ અને વર્તુળી પ્રકારના સ્નાયુઓનું સંકોચન શિથિલન થવાની ક્રિયા ને કહેવાય પરિસંકોચન. લો, પરિસંકોચનનું મહત્વ. તો પરિસંકોચનને કારણે અન્નમાર્ગમાં ખોરાકનું વહન થાય. જો પરિસંકોચન થયા રાખે, આમ સંકોચન પરિસંકોચન થાય તો જઠરમાંથી અન્નળીમાંથી ખોરાક જઠરમાં આવે, જઠરમાંથી પક્વાશયમાં, પક્વાશયમાંથી મધ્યાંત્રમાં, શેષાંત્રમાં, કોલોનમાં. આમ પરિસંકોચનનું મહત્વ. પેલું અન્નમાર્ગ નેશનલ હાઈવેમાં ખોરાકનું વહન. બીજું જઠરનું પરિસંકોચનનું મહત્વ. જઠરમાં પર્ટિક્યુલરલી પરિસંકોચન થાય દિવાલનું તો યાદ હોય તો ખોરાક બરાબર વલોવાય. ખોરાક બરાબર વલોવાય એટલે યાદ હોય તો જઠરની દિવાલમાં આવેલા અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓનું પરિસંકોચન થાય, જઠરમાં ખોરાક વલોવાય એટલે યાદ હોય તો યાંત્રિક પાચન થઈ ગયું. ઓલા મોટા કદના ઘટકોનું નાના કદના ઘટકોમાં રૂપાંતર થઈ ગયું. નેક્સ્ટ, પરિસંકોચન થાય તો ખોરાકની અંદર પેલા પાચક રસો બરાબર ભળી જાય. આપણે હું એમ કહું જઠરમાં ખોરાક ગયો, પક્વાશયમાં ખોરાક ગયો, મધ્યાંત્રમાં ખોરાક ગયો, બધાનું પરિસંકોચન થાય, પછી એમાં પાચક રસો ભળી જાય. જો પરિસંકોચન થયા રાખે તો અન્નમાર્ગના અંગોમાં ગયેલા ખોરાક સાથે પાચક રસો બરાબર ભળે. ઓલો પિત્તરસ, સ્વાદુરસ, લાળરસ, સમજાઈ ગયું? તો પરિસંકોચનનું મહત્વ ખોરાકનું વહન. પરિસંકોચનને કારણે અન્નમાર્ગના અંગોના ખોરાકમાં પાચક રસો બરાબર ભળી જાય. અને જઠરમાં મહત્વ વધારામાં વલોવાની ક્રિયા. હવે હું આવ્યો, બરાબર જોજો, આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તરની વચ્ચે ચેતા ઓરબેકની ચેતા જાલિકા ઓરબેક છે. ઓરબેકની ચેતા જાલિકા એટલે ચેતા તંતુ હોય એને ઓરબેક, શોધક વૈજ્ઞાનિક. આયામ સ્નાયુ સ્તર વર્તુળી સ્નાયુ સ્તરની વચ્ચે ઓરબેકની ચેતા જાલિકા આવેલી છે. અને આ ચેતા જાલિકા એ જઠરના કાર્યનું નિયમન કરે. પછી આવ્યો
આયામને વધારામાં જોજો બરાબર. જઠરની દિવાલ વધારે જાડી છે. તમારી બુકમાં એવું લખ્યું છે. આ ઉપરાંત કેટલાક અંગોમાં આયામને વર્તુળી ઉપરાંત એક ત્રાંસા સ્નાયુ સ્તર આવેલા છે. એટલે કે આ વર્તુળી સ્નાયુ સ્તરની નીચે ત્રાંસુ સ્નાયુ સ્તર જઠરમાં જ હોય. તો જઠરમાં સ્નાયુ સ્તર 3 સ્તરમાં વહેંચાઈ ગયું. બહારની બાજુ આયામ સ્નાયુ સ્તર, એના સ્નાયુ તંતુ લંબ અક્ષે આયામ અક્ષે ગોઠવાઈ ગયા. એની નીચે વર્તુળી સ્નાયુ સ્તર, એના સ્નાયુ તંતુ વર્તુળાકારે ગોઠવાઈ ગયા. અને વર્તુળી સ્નાયુ સ્તરની નીચે ત્રાંસુ સ્નાયુ સ્તર, વર્તુળી સ્નાયુ સ્તરની નીચે આવે છે ત્રાંસુ સ્નાયુ સ્તર. અને આના સ્નાયુ તંતુ એ ત્રાંસા ગોઠવાયેલા એ માત્ર જઠરમાં જોવા મળે. એટલા માટે જઠરની દિવાલ ખૂબ જ જાડી છે. હવે હું આવ્યો અધઃ શ્લેષ્મ સ્તર. આ અધઃ શ્લેષ્મ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર આજે ટપકા કર્યા છે બધાય, એ સંયોજક પેશી છે. એ તંતુ ઘટક નામની સંયોજક પેશી, એ મુખ્યત્વે સંયોજક પેશીનું બન્યું. આ ઉપરાંત કારણ તમે કોઈ પણ એક અંગ લ્યો ને, કોઈ પણ એક અંગ, તો અંગ સાથે આ એક અંગ છે ફોર એક્ઝામ્પલ, તો અંગમાં એક ધમની દાખલ થાય. યાદ કરો, રુધિર આપે. અંગમાંથી શીરા બહાર આવે, રુધિર લઈ જાય. આ ઉપરાંત એ અંગનું નિયમન કરવા માટે અંગમાં એક ચેતા દાખલ થાય. ચેતા દાખલ થઈ અને ચેતા તંતુમાં વિભાજિત થઈ જાય. હવે ધમની અંગમાં દાખલ થાય, તમે ભણી ગયા છો, એ રુધિર કેશિકામાં વિભાજિત થઈ જાય. દાખલા તરીકે આ ધમની છે, અંગમાં દાખલ થઈ, આ પ્રકારની આ રુધિર કેશિકામાં વિભાજિત થઈ ગઈ. આ બધી રુધિર કેશિકાઓ પરસ્પર જોડાઈ જાય, આ બની ગઈ શીરા. તો આ ધમની, આ શીરા અને આ બની રુધિર કેશિકા. એટલે ધમની અને શીરાને જોડતી રચના એ રુધિર કેશિકા બને. હવે તમે કોઈ પણ અંગનો અનુપ્રસ્થ છેદ લો તો એ અંગની અંદર કપાયેલ 3 રચના જોવા મળે. 1 રુધિર કેશિકા, 2 ચેતા અને 3 લસિકા વાહિની. લસિકા વાહિની તમે આપણે ભણશું. લસિકા એ અંગોમાંથી પેશીના અંગો હોય, એ અંગની પેશી હોય, એના કોષોની આજુબાજુ પ્રવાહી ભર્યું હોય, એને પેશી જળ કહેવાય. અને એ પેશી જળ પાછું લસિકા વાહિનીમાં એકઠું થઈ જાય. તો લસિકા વાહિનીમાં એકઠા થયેલા આ પેશી જળ ને કહેવાય લસિકા. તો આપણા શરીરમાં 2 પ્રવાહી આવેલા છે. એક છે રુધિર, આ ભણી ગયા છો. બીજું છે લસિકા. લસિકા એ રંગહીન છે, એમાં રક્તકણો ન હોય. અને એનું વહન ક્યાંથી ક્યાં સુધી થાય ભણશું આપણે. પેશી કોષોની આજુબાજુ પ્રવાહી ભર્યું હોય, એ પ્રવાહી એટલે પેશી કોષોથી માંડી અને હૃદય સુધી એ લસિકાનું વહન લસિકા વાહિની કરે. હવે મારે એ કહેવાનું છે, તમે કોઈ પણ અંગનો અનુપ્રસ્થ છેદ લો તો એ અનુપ્રસ્થ છેદમાં શું જોવા મળે? કપાયેલી રુધિર કેશિકા, કપાયેલી લસિકા વાહિની અને કપાયેલી ચેતા. આપ ધ્યાન અથવા ચેતા તંતુ. હવે આ અધઃ શ્લેષ્મ સ્તર આ મુખ્યત્વે સંયોજક પેશીનું જ બન્યું, પણ એનું સંયોજક પેશીમાં કપાયેલી રુધિર કેશિકા જોવા મળે, કપાયેલી લસિકા વાહિની, કપાયેલ ચેતાતંતુ. આજે બ્લેક રંગના મૂક્યા લસિકા વાહિની, રેડ રંગની મૂકી
એ રુધિર કેશિકા. આ બ્લુ રંગના જે ટપકા મૂક્યા, બધા બ્લુ રંગના ટપકા એ બધું મૂક્યું મેં, ચેતાતંતુ. હવે આ પરથી કહી શકાય કે અધઃ શ્લેષ્મ સ્તર એ સંયોજક પેશી, રુધિર કેશિકા, લસિકા વાહિની અને ચેતાતંતુનું બનેલું છે. હવે આનું કાર્ય શું? તો એનું કાર્ય છે પોષણ અને ઉત્સર્જન. સમજાવું. લસિકા રુધિર કેશિકામાં રુધિર હોય. આપણા શરીરના બધા જ કોષો એ રુધિરમાંથી પોષક દ્રવ્યો લઈ લઈએ. રુધિર કેશિકાના રુધિરમાંથી, એટલું યાદ રાખજો, ભણશું. આપણા શરીરના બધા જ કોષો રુધિર કેશિકાના રુધિરમાંથી પોષક દ્રવ્યો મેળવે, રુધિર કેશિકાના રુધિરમાંથી ઓક્સિજન મેળવે. સાંભળજો. અને કોષોમાં ચયાપચયની ક્રિયાઓ ચાલી હોય તો આ ક્રિયાને અંતે એમાં ઉત્પન્ન થાય ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ. તો એ પેશી કોષોમાં ઉત્પન્ન થયેલા CO2 ઉત્સર્ગ દ્રવ્યો એ રુધિર કેશિકાનું રુધિર મેળવી લે. આમ રુધિર કેશિકાનું રુધિર અને પેશી કોષો વચ્ચે વિવિધ પ્રકારના દ્રવ્યોની આપલે થઈ રુધિર કેશિકાના રુધિરમાંથી કોષો પોષક દ્રવ્યો ઓક્સિજન મેળવે અને કોષોમાંથી રુધિર કેશિકાનું રુધિર ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 મેળવે. આમ કહી શકાય કે અધઃ શ્લેષ્મ સ્તરનું કાર્ય પોષણ અને ઉત્સર્જન. યાદ રાખજો બરાબર. હવે હું આવ્યો સૌથી અંદરનું સ્તર, દિવાલનું સૌથી અંદરનું સ્તર એ છે શ્લેષ્મ સ્તર. પણ બે શબ્દો મારે કહેવાના છે. આજે મૂકી છે એ મિજનર્સની ચેતા જાલિકા. મિજનર્સની ચેતા જાલિકા. આ મિજનર્સની ચેતા જાલિકા ક્યાં આવેલી છે? બરાબર જોજો. મિજનર્સની ચેતા જાલિકા એ આ સ્નાયુ સ્તરની પૂરું થઈ ગયું અને બીજું અધઃ શ્લેષ્મ સ્તર આવ્યું. તો આપણે કહી શકાય એ સ્નાયુ સ્તર અને અધઃ શ્લેષ્મ સ્તરની વચ્ચે મિજનર્સની ચેતા જાલિકા આવેલી છે. ક્યાં આવેલી? યાદ રાખવાની છે. સ્નાયુ સ્તર અને અધઃ શ્લેષ્મ સ્તરની વચ્ચે મિજનર્સની ચેતા જાલિકા અને ઓલા આયામ અને વર્તુળી સ્નાયુ સ્તરની વચ્ચે ઓર્બેકની ચેતા જાલિકા. હવે આ ઉપરાંત બ્રુનર્સની ગ્રંથિ. ધ્યાન આપજો. બ્રુનર્સ ગ્રંથિ એટલે આપણે શબ્દ લઈએ ગ્રંથિ. સાંભળજો. ગ્રંથિનો અર્થ શું? એટલે ગ્રંથિ એટલે સ્ત્રાવનું કાર્ય કરતા કોષોનો સમૂહ. એના કોષો સ્ત્રાવ કરે. આપણે કેમ અશ્રુ ગ્રંથિ તો અશ્રુનો સ્ત્રાવ, લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, શ્લેષ્મ ગ્રંથિ ચીકણો પદાર્થ શ્લેષ્મનો સ્ત્રાવ, યકૃત ગ્રંથિ છે પિત્તરસનો સ્ત્રાવ, સ્વાદુપિંડ ગ્રંથિ છે સ્વાદુરસનો સ્ત્રાવ. ગ્રંથિનો મિનિંગ જુદા જુદા દ્રવ્યોનો સ્ત્રાવ કરતા કોષોનો સમૂહ. બ્રુનર્સ ગ્રંથિ આપણે ભણશું એનું કાર્ય, પણ મારે ખાસ કહેવાનું છે આ બ્રુનર્સ ગ્રંથિ માત્ર ક્યાં હોય? માત્ર પક્વાશય. યાદ રાખજો. બ્રુનર્સ ગ્રંથિ માત્ર પક્વાશય છે. એ પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં હોય. બધાયમાં નથી. અન્નળીમાં નહીં, જઠરમાં નહીં, નાનો આંતરડું એટલે મધ્યાંત્ર, શેષાંત્ર, કોલોનમાં નહીં. માત્ર અને માત્ર પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં બ્રુનરની ગ્રંથિ આવેલી છે. અને એ બ્રુનરની ગ્રંથિ આપણે ભણશું એ પાચક રસ, જેને આપણે કહેશું આંત્રરસ. પાચક રસ આંત્રરસનો સ્ત્રાવ કરે. પણ શું? હવે હું આવ્યો સૌથી અંદરનું સ્તર એ છે શ્લેષ્મ સ્તર. યુ સી, સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તર. હવે બરાબર જોજો. આ શ્લેષ્મ સ્તર 3 સ્તરનું બન્યું છે. આ શ્લેષ્મ સ્તરનું બહારનું સ્તર
બહારનું શ્લેષ્મ સ્નાયુ સ્તર. શ્લેષ્મ સ્તરનું સૌથી અંદરનું સ્તર જે પોલાણની ફરતે આવેલું એક સ્તરીઓ, એક જ સ્તરી, જો આ બધા કોષો એક સ્તરી છે, કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા. આ એક સ્તરી શું છે? અધિચ્છદ અથવા અંતઃછદ, એને ઉપકલા પણ કહેવાય. અને બેયની વચ્ચે આવેલું એ છે લેમિના પ્રોપ્રિયા. લેમિના પ્રોપ્રિયા એ પણ અથવા સંયોજક પેશી કહો તોય ચાલે. એ શેનું બનેલું લેમિના પ્રોપ્રિયા? તો કે એ સંયોજક પેશી. જોજો, લસિકા વાહિની, રુધિર કેશિકા છે ને. એટલે મારે કહેવાનું છે સૌથી બહારનું સ્તર એ શ્લેષ્મ સ્નાયુ સ્તર. એ સ્નાયુ સ્તર જ છે, સ્નાયુ સ્તર જ છે. પેલું આપણે ભણ્યા હતા આ સ્નાયુ સ્તર જ છે. પણ આ સ્નાયુ સ્તર એ શ્લેષ્મ સ્તરમાં આવ્યું, એને કહેવાય શ્લેષ્મ સ્નાયુ સ્તર. છે સ્નાયુ સ્તર, પણ શ્લેષ્મ સ્તરમાં આવ્યું તો શ્લેષ્મ સ્નાયુ સ્તર. હવે એ શ્લેષ્મ સ્નાયુ સ્તરમાં સ્નાયુ સ્તરની માફક જ બહારની બાજુએ આપ જોજો ઓછી જાડાઈમાં આયામ સ્નાયુ સ્તર આવેલું છે, અને અંદરની બાજુએ વધુ જાડાઈમાં વર્તુળી સ્નાયુ સ્તર આવેલું છે. એનું કાર્ય સ્નાયુ સ્તરના પૂરક વધારાનું કામ કરે. કેમ આપણે મેન પેપર હોય, આન્સર પેપર લખાઈ ગયું, વધારામાં તમે એક કે બે પુરવણી માગો ને, આ પુરવણીનું કાર્ય કરે. એટલે કે શ્લેષ્મ સ્નાયુ સ્તર એનું કાર્ય પણ પરિસંકોચનનું જ કહેવાય. એટલે કે સ્નાયુ સ્તરનું ઓલું જે સ્નાયુ સ્તર છે ને, એ સ્નાયુ સ્તરના પૂરકનું કાર્ય કરે. હવે નીચે આવ્યા આપણે સંયોજક પેશી, એને લેમિના પ્રોપ્રિયા. એટલે એ શેનું બન્યું? તો કે સંયોજક પેશી દેખાય છે, આ ટપકાવાળું બધું. રુધિર લસિકા વાહિની એટલે કે સંયોજક પેશીનું બનેલું છે. એની સંયોજક પેશીમાં કપાયેલી રુધિર કેશિકા અને લસિકા વાહિની જોવા મળે. યાદ રાખજો. હવે હું આવ્યો શ્લેષ્મ સ્તરનું સૌથી અંદરનું સ્તર, એક સ્તરી અધિચ્છદ અથવા અંતઃછદ, એને કહેવાય ઉપકલા. હવે નોંધ બરાબર, પેયર્સ પેચિસ આપણે હમણાં ભણશું. આ પેયર્સ પેચિસ ક્યાં છે? તો આપ જો મૂકાશે પેયર્સ પેચિસ બધા ક્યાં છે? તો કે માત્ર નાનું આંતરડું. હવે નાનું આંતરડું એટલે પક્વાશય, મધ્યાંતર અને શેષાંતર. એટલે કે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની સંયોજક પેશીમાં, એટલે કે લેમિના પ્રોપ્રિયામાં શું આવેલું છે? પેયર્સ પેચિસ. એ શું છે એનું કાર્ય તમને હવે સમજાવું છું. ટૂંકમાં વધારામાં યાદ રાખજો, પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં બ્રુનરની ગ્રંથિ, નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની સંયોજક પેશી એટલે કે લેમિના પ્રોપ્રિયામાં આવેલું છે પેયર્સ પેચિસ, નાનું આંતરડું. હવે મારે જે તમને સમજાવવાનું છે એ સમજાવું છું. આ જઠરનું આ પાચન માર્ગના અંગોનું સૌથી અંદરનું સ્તર, એ કયું સ્તરની વાત કરું છું ખબર છે? શ્લેષ્મ સ્તરની. શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ, શ્લેષ્મ સ્તરનું અધિચ્છદની માહિતી લઉં છું. પ્રશ્ન સમજાય છે હું બોલું છું? નાના આંતરડાના ખરેખર શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ, આખું શ્લેષ્મ સ્તર નહીં. હવે જોજો, દાખલા તરીકે આ શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ આ પ્રકારના આંગળા જેવા પ્રવર્ધો પણ ધરાવે. નાના, સમજી લેજો કહું છું એ શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ, શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ એટલે કે અંતઃછદ અથવા ઉપકલ્લા આવા આંગળા જેવા પ્રવર્ધો ધરાવે. શેમાં? તો કે નાના આંતરડામાં.
ધ્યાન આપજો. નાના આંતરડામાં હવે બીજો શબ્દ, નાના આંતરડાના શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ એ પોલાણ તરફ આમ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે. આ આંગળા જેવા પ્રવર્ધો ને કહેવાય રસાંકુરો. રસાંકુરો વિલાય. શું કામે? કે નાના આંતરડામાં, એટલે ખાસ કરીને પક્વાસે તો નાનું જ હતું, મધ્યાંતર અને શેષાંતર, એનું અંતઃછદ આંગળા જેવા પ્રવર્ત જો રસાંકુરો ધરાવે ને તો શું થાય? એ અધિચ્છદનો વિસ્તાર વધી ગયો ને. જો અધિચ્છદનો વિસ્તાર, દાખલા આ પોલાણ છે, ફોર એક્ઝામ્પલ આ પોલાણ છે, હાલો આ પોલાણમાં આમ મેં મૂક્યું છે, તો પોલાણમાં ઓલું ખબર હોય તો પાચન થઈ જાય, પાચિત દ્રવ્યો બની જાય. હવે એનું અભિશોષણ કરવું પડે ને, તો રસાંકુરોને કારણે શું થાય? આ દાખલા આ નાના આંતરડાનું પોલાણ છે, આ પોલાણમાં ખોરાકનું અંતિમ પાચન થઈ ગયું, ને ઓલા પાચિત દ્રવ્યો બની ગયા, યાદ હોય તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, યાદ કરો. આ બધા બની ગયા, પાચન અંતે તૈયાર થઈ ગયા પાચિત દ્રવ્યો, એટલે સરળ કાર્બનિક સંયોજનો. હવે એનું શોષણ કરવાનું. શોષણ કોણ કરે? તો કે નાનું આંતરડું ના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષો. આમાંથી આ ગ્લુકોઝ, ફ્રુક્ટો સમજાય છે કે નહીં? આ કોષોમાં આવી જાય, બધા કોષોમાં આવી જાય. ત્યાંથી ક્યાં જાય? આપણે ભણશું હમણાં. ત્યાંથી આપણે ભણી ગયા કે આ યાદ હોય તો ઓલે લેમિના પ્રોપ્રિયા છે, એમાં ઓલી રુધિર કેશિકા હોય, આ રુધિર કેશિકા છે, એ દ્રવ્યો આ રુધિર કેશિકાના રુધિરમાં જતા રહ્યા. જોયું? એટલે નાના આંતરડામાં પાચન અંતે તૈયાર થયેલા સરળ કાર્બનિક દ્રવ્યો એ નાના આંતરડાના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષો દ્વારા રુધિરમાં પ્રસરા. આ ક્રિયાને અભિશોષણ કહેવાય. એટલે પોલાણમાંથી ઓલા સરળ દ્રવ્યો રુધિરમાં જતા રહ્યા ને, પણ વાયા ઓલા રસાંકુરોના કોષો. અને ભણશું કેટલાક દ્રવ્યો એની ફરતે આવેલી લસિકા વાહિનીના લસિકામાં જતા રહીએ. આ પ્રશ્ન સમજાઈ ગયો? તો હવે અભિશોષણ એટલે શું? કે ભાઈ નાના આંતરડામાં પાચનને અંતે તૈયાર થયેલા સરળ કાર્બનિક દ્રવ્યો જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ નું નાના આંતરડાના શ્લેષ્મ સ્તરના રસાંકુરોના કોષો દ્વારા રુધિર કે લસિકામાં ભળવાની ક્રિયા. રુધિર કે લસિકામાં ભળવાની ક્રિયા એટલે કેટલાક દ્રવ્યો આ રસાંકુરોના કોષો દ્વારા રુધિરમાં ભળશે, કેટલાક દ્રવ્યો આ રસાંકુરોના કોષો દ્વારા લસિકામાં ભળશે. આમ રુધિર કે લસિકામાં પાચન અંતે તૈયાર થયેલા આ દ્રવ્યો ઓલા શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષો એટલે કે રસાંકુરોના કોષો દ્વારા રુધિર કે લસિકામાં ભળવાની ક્રિયા અભિશોષણ. આમ નાના આંતરડાનું શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ એ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને રસાંકુરો કહે છે. આ રસાંકુરોને કારણે અભિશોષણના વિસ્તારમાં વધારો થઈ જાય. અભિશોષણના વિસ્તારમાં વધારો કરવા માટે નેક્સ્ટ જઠરનું ધ્યાન આપજો. જઠર છે એ જઠર આ પોલાણ છે, આ બાજુ મેં પોલાણ મૂક્યું છે ફોર અથવા આ બાજુ પોલાણ રાખવાનો. આ જઠરનું શ્લેષ્મ સ્તરનું આ જઠરના શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ, અંતઃછદ અથવા ઉપકલા આવું પુષ્કળ ગળીયુક્ત બને. ઓલા આંગળા જેવા પ્રવર્ધોયુક્ત બન્યું,
એ રસાંકોરો, આ રસાંકો નંબર 1, આ રસાંકો નંબર 2. અને આ ગળીયુક્ત બન્યું, એને નામ આપશું આપણે જઠર ગ્રંથિઓ. અને આ જઠર ગ્રંથિ ભણશું આપણે. આ એક જો હવે વિચાર કરી, અહીંથી માંડી અહીંયા સુધીની આ એક જઠર ગ્રંથિ થઈ. ફરી અહીંથી માંડી અહીંયા સુધીની આ બીજી જઠર ગ્રંથિ થઈ. અને આ જઠર ગ્રંથિના કોષો આપણે ભણશું એ ઓલો પાચક રસ ઉત્પન્ન કરશે, જઠર રસ. તો નાના આંતરડાના શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે, જેને રસાંકોરો કહે છે. રસાંકોરોને કારણે અભિશોષણની સપાટીમાં વધારો થાય. જઠરના શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ આવું ગળીયુક્ત હોય છે, જેને આ ગળીઓને જઠર ગ્રંથિઓ કહે છે. અને આ જઠર ગ્રંથિઓના કોષો, જઠર ગ્રંથિઓના કોષો એટલે ઓલા અધિચ્છદના કોષો એ જઠરરસ નામનો પાચક રસ ઉત્પન્ન કરે છે. આટલી માહિતી મેં તમને આપી. હવે હું તમને થોડુંક લખાવી દઉં અને પછી થોડીક રસાંકોની પણ માહિતી આપીશ. આ વસ્તુ મેં તમને લખીને આપી દીધી કે ભાઈ અન્નમાર્ગની દિવાલના 4 સ્તરોની માહિતી. લસ્સી સ્તર, બહારનું સ્તર, 2 સ્તરનું બન્યું. બહારનું મેઝોથેલિયમ એટલે લાદીસમ અધિચ્છદ અને અંદરનું તંતુઘટક નામની સંયોજક પેશી કાર્યરક્ષણ. સ્નાયુ સ્તર તે બહારની બાજુએ ઓછી જાડાઈમાં આયામ સ્નાયુ સ્તર આવેલું છે. તેના સ્નાયુતંતુ આયામક છે, ગોઠવાયેલા છે. અંદરની બાજુએ વધુ જાડાઈમાં વર્તુળી સ્નાયુ સ્તર આવેલું છે. તેના સ્નાયુતંતુઓ વર્તુળાકારે ગોઠવાયેલા છે. ઉપરાંત જઠરમાં વર્તુળી સ્નાયુ સ્તરની નીચે ત્રાસુ સ્નાયુ સ્તર આવેલું છે. આયામ અને વર્તુળી સ્નાયુ સ્તરની વચ્ચે ઓલો ઓરબેકની ચેતાજાલિકા આવેલી છે. સ્નાયુ સ્તરનું કાર્ય પરિસંકોચનનું કાર્ય ખોરાકનું વહન, ખોરાકમાં પાચક રસો ભળે અને વલોવાનું. અધઃશ્લેષ્મ સ્તર તે સંયોજક પેશી, રુધિર કેશિકા અથવા રુધિરવાહિની કહો તોય ચાલે, કારણ કે રુધિરવાહિની 3 પ્રકારની, ધમની, શિરા અને રુધિર કેશિકા. રુધિર કેશિકા કયો અથવા રુધિર વાહિની કયો. અધઃશ્લેષ્મ સ્તર તે સંયોજક પેશી, રુધિર કેશિકા, લસિકા વાહિની, ચેતાતંતુ અને ગ્રંથિઓનું બનેલું છે. આપણે ભણી ગયા યાદ હોય તો પક્વાશયના અધઃશ્લેષ્મ સ્તરમાં બ્રુનર્સની ગ્રંથિઓ આવેલી છે, જે સૂક્ષ્મ નલિકાઓ દ્વારા આપણે ભણશું હમણાં લિબર કોહનની ગુહામાં ખુલે. લિબર કોહનની ગુહા આપણે ભણશું શું છે, અત્યારે સ્વીકારી લ્યો. લિબર કોહનની ગુહામાં ખુલે છે નલિકા, એટલે કે બ્રુનર્સ ગ્રંથિ છે, એમાંથી જે સ્ત્રાવ ઉત્પન્ન થાય, સ્ત્રાવ તેની નલિકા દ્વારા લિબર કોહનની ગુહામાં ઠલવાય. આગળ આવ્યા સ્નાયુ સ્તર અને અધઃશ્લેષ્મ સ્તરની વચ્ચે મિજનર્સની ચેતાજાલિકા આવેલી છે. અને અધઃશ્લેષ્મ સ્તરનું કાર્ય અંગોની દિવાલને પોષણ આપવાનું, એટલે 4 સ્તરોને પોષણ આપવાનું અને 4 સ્તરોમાંથી ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 ને ગ્રહણ કરવાનું. ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 ને ગ્રહણ કરવાનું, એટલે ઉત્સર્જન અને પોષણનું. શ્લેષ્મ સ્તર આપણે ભણી ગયા હતા યાદ હોય તો, તે શ્લેષ્મ સ્નાયુ સ્તર લેમિના પ્રોપિયા અને અધિચ્છદ અથવા અંતઃચ્છદ ઉપકલા જેને નામ આપ્યું હતું નું બનેલું છે. શ્લેષ્મ સ્નાયુ સ્તર તે શ્લેષ્મ સ્તરમાં આવેલું સ્નાયુ સ્તર છે. તેની બહારની બાજુએ આયામ અને અંદરની બાજુએ વર્તુળી સ્નાયુ સ્તર આવેલું છે. આનું કાર્ય છે સ્નાયુ સ્તરનું પૂરક કાર્ય કરે. લેમિના પ્રોપિયા તે સંયોજક પેશી, રુધિર કેશિકા, લસિકા વાહિનીનું બનેલું છે. યાદ રાખજો, લસિકા વાહિની, રુધિર કેશિકા અથવા રુધિર વાહિની. નાના આંતરડાના શ્લેષ્મ સ્તરના લેમિના પ્રોપિયામાં પેયર્સ પેચિસ આવેલ છે. હવે આ પ્રેયર્સ પેચિસ એ લસિકા ગાંઠ છે. હવે આ વસ્તુ થોડીક સમજવી અઘરી થશે. આપણા શરીરમાં લસિકા અંગો આવેલા છે. લસિકા અંગો કાકડા, થાઇમસ ગ્રંથિ, બરોળ
કાકડા, થાઇમસ ગ્રંથિ અને બરોળ આ છે લસિકા અંગો. કાકડા, થાઇમસ ગ્રંથિ, બરોળ. અને અસ્થિ મજા. અસ્થિ મજા આપણા આ હાથના આ બાહુ અને અગ્રબાહુ ના બે અસ્થિ, આપણા પગનો આ જાંઘ અને નળક એ બે અસ્થિ, વચ્ચેથી દાંતની જેમ પોલા હોય, હાથ અને પગના લાંબા અસ્થિઓ વચ્ચેથી પોલા હોય અને એના પોલાણમાં લાલ રંગનું એક દ્રવ્ય આવેલું છે જેને અસ્થિ મજા કહે છે. હવે સાંભળો, કાકડા, થાઇમસ, બરોળ અને અસ્થિ મજા આ લસિકા અંગો છે. આપણે ભણશું, અત્યારે બહુ ડિટેલ જતો નથી. એમાં લસિકા કોષો આ શ્વેતકણનો એક પ્રકાર છે. લસિકા કોષો એ શ્વેતકણનો પ્રકાર છે. શ્વેતકણમાં એક પ્રકાર છે લસિકા કોષો, અને એ લસિકા કોષો ઓલા શરીરમાં પ્રવેશેલા બેક્ટેરિયા, વાયરસ જેવા રોગકારકોનો નાશ કરી અને શરીરને રક્ષણ આપે છે. તો કાકડા, થાઇમસ, બરોળ, અસ્થિ મજામાં રહેલા લસિકા કોષો શરીરને રક્ષણ પૂરું પાડે, એટલે શરીરનું બન્યું પ્રતિકારક તંત્ર. આ ઉપરાંત આખા શરીરમાં, સમગ્ર શરીરમાં અસંખ્ય નાની મોટી, તાતણીના માથા જેવડી નાની, બદામ જેવડી મોટી, નાની મોટી અસંખ્ય લસિકા ગાંઠો આવેલી છે. અને આ લસિકા ગાંઠોમાં પણ લસિકા કોષો આવેલા છે. અને લસિકા ગાંઠોના લસિકા કોષો રુધિર કે લસિકામાં રહેલા રોગકારક બેક્ટેરિયા, વાયરસનો નાશ કરી અને રક્ષણ પૂરું પાડે છે. તો લેમિના પ્રોપ્રિયામાં પેયર્સ પેચિસ આવેલ છે, જે લસિકા ગાંઠ છે તેમાં લસિકા કોષો આવેલા છે જે રક્ષણનું કાર્ય કરે છે. આથી એને નાના આંતરડાના કાકડા કહે છે. આપણે કાકડા છે ને, કાકડા પ્રવેશ દ્વારમાં જ છે. જો આપણે ખોરાક ખાતા હોઈએ, પાણી પીતા હોઈએ, ત્યારે ખોરાક કે પાણીમાં રહેલા રોગકારકો, બેક્ટેરિયા કે વાયરસ હોય તો કાકડાના સંપર્કમાં આવે અને કાકડામાં રહેલા લસિકા કોષો હોય એનો નાશ કરીને રક્ષણ આપે. આથી પેયર્સ પેચિસ એ લસિકા ગાંઠ છે જે રક્ષણનું કાર્ય કરે છે. આથી તેને નાના આંતરડાના કાકડા કહે છે. હવે હું આવ્યો અધિચ્છદ, સૌથી અંદરનું સ્તર, તે પાચન માર્ગના અંગોના પોલાની ફરતે આવેલું એક સ્તર અધિચ્છદ. હવે ધ્યાન આપજો, એ અધિચ્છદમાં ગોબલેટ કોષો, ગોબલેટ અથવા શ્લેષ્મીય ગ્રીવા કોષો આવેલા છે. આપણે ભણ્યા હતા કે જે અધિચ્છદ હતું આ રીતે, આવું એક સ્તરીય અધિચ્છદ હોય. આમ આ બધા એક સ્તરીય અધિચ્છદના આ બધા મેં મૂક્યા કોષો. એમાંના કેટલાક કોષો, બધાય નહીં, એટલે હું એમ કહું તેમાં ગોબલેટ કોષો આવેલા છે, બધાય નહીં. આ એક સ્તરીય અધિચ્છદ આવ્યું કે નહીં. દાખલા તરીકે એમાં આ મેં મૂક્યા, આ 1, આ 2, એમ આ 3, આ 4. આ ગોબલેટ અથવા તો શ્લેષ્મીય ગ્રીવા કોષો આવેલા છે જે ચીકણો પદાર્થ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. એ શ્લેષ્મ કોષહીન છે, કોષીય રચના નથી.
હવે શ્લેષ્મમાં શું થાય? ઓલું જે આ દાખલા આ પોલાણ છે, તો અધિચ્છદની ફરતે આવું એક આવરણ બનાવી દે શ્લેષ્મનું. અધિચ્છદની ફરતે બની ગયું આ શ્લેષ્મનું આવરણ. અધિચ્છદ ઉપર શ્લેષ્મનું આવરણ બનાવે. હવે અન્નનળીથી માંડી મળાશય સુધી ના પોલાણનું અંદરનું સ્તર એ શ્લેષ્મ સ્તરનું ઓલું અધિચ્છદ બન્યું. અધિચ્છદની ઉપરની બાજુએ શ્લેષ્મનું આવરણ છે. આથી અન્નળીથી માંડી મળાશય સુધી ખોરાકનું વહન ઘર્ષણ વિના થાય. એટલે શ્લેષ્મ સ્તરના અધિચ્છદની ઉપર આ શ્લેષ્મનું આવરણ આવી ગયું. આથી ખોરાકનું ઓલા અધિચ્છદના કોષો સાથે ઘર્ષણ ન થાય, એટલે કોષોનો નાશ ન થાય. ઉપરાંત ઉત્સેચકો સામે રક્ષણ આપે. દાખલા તરીકે આ જગ્યાએ ખોરાકનું પાચન થાય છે, આ પોલાણ છે, આમાં પાચક ઉત્સેચકો આવેલા હોય. એ પાચક ઉત્સેચકોની મદદ વડે, યાદ કરો, જઠરના પોલાણમાં, પક્વાશયના પોલાણમાં, મધ્યાંત્રના પોલાણમાં ઉત્સેચકોની મદદ વડે ખોરાકનું પાચન થાય છે. ખોરાક એટલે કાર્બોદિત, પ્રોટીન ને લિપિડ. પોલાણમાં પાચન થાય તો અધિચ્છદના કોષોનું પાચન થઈ જાય ને. કારણ અધિચ્છદના કોષો શેના બન્યા? તો કોષોના બંધારણમાં પ્રોટીન હોય, લિપિડ હોય, કાર્બોદિત હોય, ન્યુક્લિક એસિડ હોય. એટલે અન્નમાર્ગનું જઠર, પક્વાશય, મધ્યાંત્રના પોલાણમાં ઉત્સેચકોની મદદ વડે ખોરાકનું પાચન થાય. તો એ પાચન કરનારા ઉત્સેચકો એ ઓલા શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષોનું પાચન કરી નાખે. પણ હવે પાચન નહીં કરે, કારણ એ શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષોની ઉપર શ્લેષ્મનું આવરણ છે. આથી આ શ્લેષ્મ અધિચ્છદ ઉપર વીંટળાઈ ગયું, આવરણ બનાવી દીધું, અને એનું કાર્ય ખોરાકનું અધિચ્છદના કોષ સાથે ઘર્ષણ ન થવા દે, અને ઓલા અધિચ્છદના કોષોને, એટલે કે શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષોને પાચક ઉત્સેચકો સામે રક્ષણ આપે. આપણે લાકડાની કચરા પેટી હોય, એમાં તમે કચરો નાખો પોલાણમાં, તો કચરોને સળગાવો, કચરો સળગી જાય તો લાકડાની કચરા પેટી સળગી જાય. પણ લાકડાની કચરા પેટી જે હતી એની અંદરની બાજુએ તમે એક પતરાનું આવરણ મારી દો, લોખંડનું આવરણ મારી દો. લોખંડના આવરણવાળી હવે આ કચરા પેટીમાં કચરો નાખો, કચરાને સળગાવો, કચરો સળગી જાય પણ ઓલા લોખંડના આવરણને કારણે લાકડાની કચરા પેટી ન સળગે. આમ શ્લેષ્મએ અધિચ્છદ કોષોનું આવરણ બનાવ્યું, ઘર્ષણ વિરોધી કાર્ય કર્યું, અને પાચક ઉત્સેચકો સામે રક્ષણ આપે. હવે મેં સમજાવ્યું હતું કે નાના આંતરડાના શ્લેષ્મસ્તર અને અધિચ્છદ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે, તેને રસાંકુરો કહે છે. રસાંકુરોને કારણે અભિશોષણની સપાટીમાં વધારો થાય. જઠરનું શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ પુષ્કળ ગળીયુક્ત હોય. આ ગળીઓને કહેવાય જઠર ગ્રંથિઓ, અને આ જઠર ગ્રંથિઓ એ જઠરસ નામના પાચક રસનો સ્ત્રાવ કરે છે. આનો મિનિંગ એ થયો કે શ્લેષ્મ સ્તરમાં વિવિધતા આવી. શ્લેષ્મ સ્તરમાં વિવિધતા આવી. નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર રસાંકુરોની રચના કરે, અને જઠરનું શ્લેષ્મ સ્તર એ જઠર ગ્રંથિઓની રચના કરે. આમ શ્લેષ્મ સ્તરમાં વિવિધતા જોવા મળી. બીજું તમે જોયું કે પક્વાશયના શ્લેષ્મ સ્તરમાં, અધ શ્લેષ્મ સ્તરમાં ભ્રૂણસ્થિ ગ્રંથિ છે, બીજે ક્યાંય નથી. નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર પેરસ ભેતિસ છે, બીજે ક્યાંય નથી. દરેક સ્તરોમાં થોડી ઘણી વિવિધતાઓ છે. આ શ્લેષ્મ સ્તરની માહિતી આપી કે જઠરમાં 83 શ્લેષ્મ સ્તર હોય, બીજા અંગોમાં હોય, થોડી ઘણી વિવિધતા જોવા મળે. પણ સૌથી વધારે વિવિધતા એ સૌથી પાચન માર્ગના અંગોના ચારે સ્તરોમાં સૌથી વધારે વિવિધતા
જોવા મળે છે શ્લેષ્મ સ્તરમાં. લઈએ પાછો આજે રસાંકુરો. મેં લીધું યાદ હોય નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર કહેવાય શ્લેષ્મ સ્તર, કારણ એમાં યાદ હોય તો 3 સ્તર હતા: શ્લેષ્મ સ્નાયુ સ્તર, લેમિના પ્રોપિયા અને ઓલો અધિચ્છદ. લખાય શ્લેષ્મ સ્તર, પણ ખરેખર શ્લેષ્મ સ્તર ન હોય, એ શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ ઓલા આંગળા જેવા પ્રવર્ધો ધરાવે તેને રસાંકોરો કહે. સારી. હવે તમને આજે માહિતી આપી કે આ શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ છે, આ આંગળા જેવા પ્રવર્ધો ઉત્પન્ન કર્યા. બરાબર છે? એને નામ આપ્યું આપણે રસાંકુરો. હવે આ તો આજે વિસ્તાર બધો આવી ગયો ને, આ આંતરડાનું પોલાણ છે, આ બધું આવી ગયું આંતરડાનું પોલાણ. ફરતી કોઈ પોલાણ ઉપર લીધું છે આપણે. ત્યાં ઓલું પાચન થઈ ગયું હોય ને, એટલે બધા પાચિત દ્રવ્યો બની ગયા હોય. દાખલા તરીકે આ મૂકું બધાય આ પોલાણમાં બધા પાચિત દ્રવ્યો છે, ઓલો ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ને એમિનો એસિડ ને ફેટી એસિડ ને ગ્લિસરોલ ને નાઇટ્રોજન બેઝ ને પેન્ટોઝ શર્કરાને યાદ કરો. આ પોલાણમાં મૂક્યા મેં આ બધા પાચિત ઘટકો મૂક્યા. હવે રસાંકુરોનું કાર્ય મેં તમને કીધું શોષણનું. હવે આ પાચિત ઘટકો આ રસાંકુરોના આ જે કોષ છે એને નામ આપ્યું એન્ટેરોસાઇટ કોષ અથવા પ્રચુષી કોષો. એ કોષોમાંથી આ બધા પાચિત દ્રવ્યો યાદ કરજો, આ બધા પાચિત દ્રવ્યો હતા કે નહીં, ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, સરળ કાર્બનિક પોષક દ્રવ્યો, એ બધા પ્રસરણ દ્વારા ઓલા રસાંકુરોના આ એન્ટેરોસાઇટ કોષમાં ગયા. એમાં ચરબી સિવાયના, ચરબી એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ, ચરબી એટલે લિપિડ, લિપિડ સિવાયના જે બધા ઘટકો હોય આ બધા અત્યારે કોષમાં આવી ગયા. સમજી લ્યો, આ બધા દ્રવ્યો અત્યારે કોષમાં આવી ગયા. ચરબી સિવાયની વાત કરું છું. ચરબી સિવાયના એટલે ગ્લુકોઝ, ચરબી સિવાયના ઘટકો એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, એમિનો એસિડ. હા, આ બધા પોલાણમાંથી રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષમાં પ્રસરણ દ્વારા આ બધા આવી ગયા. ત્યાંથી ક્યાં જશે તો આ ધમની છે લાલ રંગની, તમે ક્યાંક લેબલ કર્યું છે, આ ધમની, આ એની રુધિર કેશિકા છે. આ બ્લુ રંગની મૂકી છે ને એ શીરા છે, આ એની રુધિર કેશિકા છે. એટલે આ ધમનીની રુધિર કેશિકા આ શીરાની રુધિર કેશિકા જોડાઈ ગઈ, એક ઝાડું બની ગયું. એટલે આ દ્રવ્યો બધા ત્યાંથી આ રુધિર કેશિકાના રુધિરમાં આવી જાય. એટલે આવ્યો. હવે જો એ અભિશોષણ થઈ ગયું કે પાચનને અંતે તૈયાર થયેલા સરળ કાર્બનિક દ્રવ્યો એ નાના આંતરડાના પોલાણમાંથી રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષો દ્વારા રુધિરમાં ભળ્યા. હવે ચરબી હોય, ચરબીના ઘટકો શું થાય? દાખલા તરીકે અહીંયા ચરબીના ઘટકો છે, આ ચરબીના ઘટકો આ એન્ટેરોસાઇટ કોષમાં ગયા, ત્યાંથી સીધા ક્યાં જાય? આ લસિકા વાહિનીમાં ગયા. એટલે બે ઘટકો સમજાઈ ગયો. શોષણનું કાર્ય ક્યાં થયું? તો રુધિર અને લસિકા દ્વારા થયું. પણ કોના દ્વારા થયું? પોલાણમાંથી, તો રસાંકુરોના ઓલા એન્ટેરોસાઇટ કોષો દ્વારા થયું. એટલે ચરબી સિવાયના બધા ઘટકો એન્ટેરોસાઇટના કોષો દ્વારા, એન્ટેરોસાઇટ દ્વારા રુધિરમાં ભળ્યા, રુધિર કેશિકાના રુધિરમાં. અને ચરબી, પાચિત ચરબી હતી, ફેટી એસિડ અને ગ્લિસરોલ, એ એન્ટેરોસાઇટ દ્વારા એ લસિકામાં ભળ્યા. આમ નાના આંતરડાના રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષો દ્વારા પાચિત ઘટકોનું રુધિર કે લસિકામાં ભળવાની ક્રિયા
પાચનને અંતે તૈયાર થયેલા પાચિત દ્રવ્યોનું નાના આંતરડાના રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષો દ્વારા રુધિર કે લસિકામાં ભળવાની ક્રિયા એ અભિશોષણ. હવે આપ જોજો, અભિશોષણની ક્રિયા સારી રીતે થાય એટલા માટે રસાંકુર આવે. રસાંકુરોને કારણે આ અભિશોષણનો વિસ્તાર વધી ગયો ને. હવે જોયું, રસાંકુરો ને કારણે જો અભિશોષણ માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે રસાંકુરો. હવે આ દરેક રસાંકુરનો આ એન્ટેરોસાઇટ કોષ છે. આ પણ આવા સૂક્ષ્મ રસાંકુર ધરાવે. પાછો અહીંયા મૂક્યું છે. આ રસાંકુર હતો, એ રસાંકુરનો ઓલો એન્ટેરોસાઇટ કોષ હતો, એની સપાટી પણ આ એન્ટેરોસાઇટ કોષની સપાટી એટલે રસ્તર કહેવાય. કોષની સપાટી આવા સૂક્ષ્મ રસાંકુરો ધરાવે, જે સૂક્ષ્મ પ્રવર્ધો ધરાવે. આ સૂક્ષ્મ પ્રવર્ધો એટલે સૂક્ષ્મ રસાંકુરો. જો રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો ઉદ્ભવે. આ એન્ટેરોસાઇટ કોષોમાંથી આવા સૂક્ષ્મ પ્રવર્ધો ઉત્પન્ન થયા. એ સૂક્ષ્મ પ્રવર્ધો એટલે સૂક્ષ્મ રસાંકુરો. અને હવે વિચાર કરો, એ રસાંકુરોને કારણે અભિશોષણની સપાટી વિસ્તૃત તો બની, પાછું રસાંકુરનો પ્રત્યેક એન્ટેરોસાઇટ કોષ એ પણ સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. એટલે વધુ પાછી વધારાની ઓલી વિસ્તૃત અભિશોષણ માટેની વિસ્તૃત સપાટી પૂરી પાડી. આમ રસાંકુરો અને સૂક્ષ્મ એટલે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના રસાંકુરો અને દરેક રસાંકુરનો દરેક એન્ટેરોસાઇટ કોષ એ સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. આથી રસાંકુરો અને સૂક્ષ્મ રસાંકુરોને કારણે અભિશોષણ માટેની સપાટી વિસ્તૃત બની જાય. હવે આ સૂક્ષ્મ રસાંકુરો કેવા લાગે? એટલે બ્રશની સીમા જેવું. ટૂથબ્રશ હોય ને આપણો બ્રશ, અથવા તો આપણે પેલો કલર કરવાનું બ્રશ લ્યો, એ બ્રશની સપાટી ખબર સૂક્ષ્મ ઘણા બધા વાળ હોય. હા, એટલે બ્રશની સીમા જેવું દેખાય, બ્રશની સીમા જેવું. હવે રસાંકુરોમાં આ ધમની આ શીરાને જોડતી યાદ હોય તો આ રુધિર કેશિકા છે. જો રસાંકુરોમાં આ રુધિર કેશિકાનું જાળું હોય છે અને મોટી વચ્ચે મૂકી છે મોટી લસિકા વાહિની, એને પયસ્વીની પણ કહે છે. તો દરેક, હું સૂક્ષ્મ રસાંકુરની વાતો નથી કરતો, રસાંકુરની વાત કરું છું કે પ્રત્યેક રસાંકુરમાં રુધિર કેશિકાનું જાળું અને મોટી લસિકા વાહિની અથવા પયસ્વીની આવેલી છે. મેં કીધું હમણાં કે ચરબી સિવાયના પાચિત ઘટકોનું અભિશોષણ રુધિર કેશિકાના રુધિર દ્વારા થાય. પણ કોના દ્વારા? રુધિર દ્વારા થાય, પણ કોના દ્વારા? ઓલા એન્ટેરોસાઇટ દ્વારા, રસાંકુરોના એન્ટેરોસાઇટ દ્વારા. જ્યારે ચરબીનું એટલે પાચિત ચરબી ફેટી એસિડ અને ગ્લિસરોલનું અભિશોષણ લસિકા વાહિનીના લસિકા દ્વારા થાય, એ પણ કોની મારફત? એન્ટેરોસાઇટ મારફત. એટલે કે એન્ટેરોસાઇટમાં નાના આંતરડાના રસાંકુરોના એન્ટેરોસાઇટ મારફત પાચિત ઘટકોનું રુધિર અને લસિકામાં ભળવાની ક્રિયાને નામ આપ્યું આપણે અભિશોષણ. હવે ખાસ જોજો, જ્યારે ચરબીનું અભિશોષણ લસિકા દ્વારા થાય, આથી લસિકા વાહિનીમાં દૂધિયા રંગનું પ્રવાહી બની જાય. આ લસિકા વાહિનીમાં દૂધિયા રંગનું પ્રવાહી બની જાય અને આ દૂધિયા રંગના પ્રવાહીને કહેવાય પયોલસ. લસિકા વાહિનીમાં પાચી ચરબી ભળી ગઈ, આથી લસિકા વાહિનીમાં વહેતું પ્રવાહી દૂધિયા રંગનું બન્યું, નામ આપું પયોલસ. અને આ પયોલસનું વહન કરનારી લસિકા વાહિની એટલે પયસ્વીની. હવે અગત્યનો મુદ્દો, આ નાના આંતરડાના આંગળા જેવા પ્રવર્ધો રસાંકુરો. આ એક રસાંકુર એ, આ રસાંકુર બી. ક્રમિક બે રસાંકુરોની વચ્ચે તલ ભાગે આવ્યું ને,
ક્રમિક બે રસાંકુરોની વચ્ચે તલસ્થ ભાગે આ ખાડો આવેલો છે, ખાડો. આ ખાડાને કહેવાય લીબર કુહનની ગુહા. ખાડો એ લીબર કુહનની ગુહા. આ ખાડો એ લીબર કુહનની ગુહા. હવે આ લીબર કુહનની ગુહા ન્યા ઓલી દિવાલ એ તો અધિચ્છદ કોષોની જ બની. લીબર કુહનની ગુહા ન્યા દિવાલ આ તો અધિચ્છદ કોષોની જ બની. અને એ લીબર કુહનની ગુહાની આ દિવાલ માં ક્યાં ક્યાં કોષો આવેલા છે ભણશું આપણે. એક પેનેથ કોષો, એનું કાર્ય ભણશું. બીજો છે આર્જેન્ટિફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષ, અને ઉપરની બાજુ ગોબલેટ કોષ. એટલે લીબર કુહનની ગુહાની દિવાલ અધિચ્છદ કોષોની બની. અને કોષો કાર્ય પ્રમાણે ત્રણ પ્રકારના, કોઈ પેનેથ કોષ, કોઈ આર્જેન્ટિફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષ, અને કેટલાક ગોબલેટ કોષ, શ્લેષ્મીય ગ્રીવા કોષ. આપણે ભણ્યા નાના આંતરડામાં ઓલા શ્લેષ્મ સ્તરના અધિચ્છદમાં ગોબલેટ કોષો આવેલા છે. એ તો દરેકના નાના આંતરડામાં જ નહીં, આ તો અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડા ના શ્લેષ્મ સ્તરમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરનારા ગોબલેટ કોષો અથવા શ્લેષ્મીય ગ્રીવા કોષ આવેલા છે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અહીંયા પણ. અને શ્લેષ્મ ઓલા અધિચ્છદ કોષો ઉપર એક આવરણ બનાવે છે. આથી આ શ્લેષ્મ એ ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે. વળી આ શ્લેષ્મ ઓલા અધિચ્છદના કોષોને એટલે કે શ્લેષ્મ સ્તરને પાચક ઉત્સેચકો સામે પણ રક્ષણ આપી મેં અહીં લીધું છે, સ્ત્રાવ કરે છે. આ શ્લેષ્મનું કાર્ય અહીં મેં લઈ લીધું. તો આ માહિતી આપી મેં. નાના આંતરડાના રસાંકુરની માહિતી આપી દીધી. આવતીકાલે ભણશું આપણે હવે જઠર ગ્રંથિઓ અને આંત્ર ગ્રંથિઓ.